અંબાજીની રહેવાસી છું। આજે તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો, રોડ ઉપર બેઠા છીએ। હજી સુધી અમારી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ નથી અને હવે આ સમય અમારે ભણતરનો સમય છે। મોદી સાહેબ કહે છે બેટી બચાવો અને બેટી પઢાઓ। આવી સ્થિતિમાં બેટીઓ આજે રોડ પર રખડી રહી છે એવું કહીએ ને તો ચાલે। બેટીઓ હવે રોડ પર રખડી રહી છે, ભણવાની તો મોટી વાત છે, અમારી કોઈ સેફટી જ નથી। આમ નામ રોડ પર ઊંઘી રહ્યા છીએ આજ 4 દિવસ। પણ તમારે અહીંયા રોડ ઉપર ઊંઘવાનું કારણ શું? કારણ એવું છે કે અમારા મકાનો પડી ગયા છે। શાનાથી પડી ગયા? શાના લીધે પડ્યા એ લોકો કહે છે તમારે ડેમોલેશન છે। કોણ કહે છે એવું? એવી સરકાર કહી રહ્યા છે કે તમે જે છો તે દબાણમાં છો, તમે દબાણમાં રહી રહ્યા છો। તો અમારું દબાણ થયું કેવી રીતે? અમારી આજે 4 પેઢીઓ અહીં વીતી ગઈ। અમારા ઘરડા માણસો અહીંયા હજી પણ જીવી રહ્યા છે, જે 100 ને 90 વર્ષના થઈ ગયા છે, છતાં પણ હજી પણ એ અહીંયા જીવી રહ્યા છે। અમે એક જ માંગણી કરી રહ્યા છીએ। પહેલાં પણ અમારી એક જ માંગણી હતી, આજે પણ એક જ માંગણી છે કે અમને અમારા ઘરના બદલે ઘર મળવું જોઈએ અને અમારી ગાયો ભેંસો ઊભી રહે એ રીતે અમને વાડાઓની જગ્યા મળવી જોઈએ અને અમને જેવું અમારું ઘર હતું એવું ને એવું ઘર બીજી જગ્યા અમને સારી જગ્યામાં મળવું જોઈએ। એટલી વ્યવસ્થા અમારી સરકાર જોડે કરાવી છે અને સરકાર કરશે। અને જો ન કરે સરકારને, તમને કોઈ પણ જાતની સરકાર મદદ ન કરે તો તમે આગળ શું કરશો? જો અમને સરકાર મદદ નહીં કરે તો પછી અમે અમારા આગળના પગલાં ઉઠાવશું, કેમ કે અમે ડરીને બેસી નહીં માટે સરકાર આપણા ઘર પાડી આવી તો સરકારે આપણે ઘરનું ઘર દેવું પડે કે નહીં દેવું પડે? હવે એવાથી કોઈ ઘર મળે નહીં, મોંઘવું પડી। મોંઘવા માટે આપણે થોડો ટાઈમ કાઢવો પડી। ટાઈમ કાઢવા તૈયાર કે તો આપણે 89 ઘરની અંદર કેટલા પરિવાર છે ને 89 ઘરની અંદર કોઈ આધાર પુરાવો કાગજ વેગે હારો ભેળું કરો, એક યાદી પણ હોય 89 નક્કી કરો કે આપણે ઘરનું ઘર લેવું હોય કે યુ ખાલી એટલે બેણું હોય। તો ઘર લેણું વેગે તો હોજર એક વેણું ફેરી આપણે નોટિસ કાઢી દીધી। પહેલાં તો પંચાયત દીધી, તો આપણે પંચાયતને કહીએ કે ભાઈ અમારે ઘરનું ઘર થઈ દો, ન દો તો મોરે વ્યવસ્થા કરી દો। બીજી નોટિસ કાઢી દીધી મામલતદારે, તો મામલતદારે કહેવાનું હોય તું ભાઈ મોરે ઘરનો તું માલિક બન્યો તો ભાઈ તું મોરું પૂરું કર। આપણે ઓસ મોગણી કે બીજું તો મોગણી નહીં ને। આજરોજ અંબાજીમાં ગબ્બરના વિસ્તારમાં અમે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમને જે સમાચાર મળ્યા છે, જે માલધારી સમાજ વચ્ચે જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે, એની અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ સરકારશ્રીને કે ખરેખર આ ઘટનાને જોતાં એ ભારતના જે બંધારણ છે એનું ઉલ્લંઘન છે અને જે સુપ્રીમ કોર્ટના જે કાયદાનું પણ માન આપ્યું નથી એનો પણ એનો વિરોધ કર્યો છે। તો જે સરકારશ્રી કે મામલતદારશ્રીએ એમને ખરેખર પહેલાં તો જગ્યાનું સર્વે કરવું જોઈતું હતું અને સર્વે કર્યા પછી અને એમને નોટિસ આપી છે તો નોટિસ કેવા સંજોગોમાં કઈ રીતે આપવાની એ પણ કાયદો હાથમાં નથી લીધો। ડાયરેક્ટ સીધો હાથમાં કાયદો લઈ એને જે ગેરમાર્ગે નોટિસો આપીને એનું જે 89 પરિવારોને જે દબાણ હટાવ્યું છે અને એ પરિવાર આજે નોંધારો થઈ ગયો છે ને એ પરિવારની અંદર આજે નાના નાના બાળકો છે, એમના માલ ઢોકર પણ આજે ક્યાં જઈને મૂકવા, ક્યાં એને ઘાસચારો આપવો અને બાળકોને અને અહીં વૃદ્ધો પણ છે અને એને બીમારીઓ છે, બીમારી થઈને ફરે છે અને એ લોકોનું સારવારનું પણ શું। તો એવા સમયે હું સત્તાપક્ષની સરકારને આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું લોકોને 89 પરિવારોને આમ આદમી પાર્ટી સાથે રહીને આવતીકાલે 2-3 દિવસની અંદર જો ઘરનું ઘર ન મળે અને એની કમિટમેન્ટ ના આપે તો અમે આ સરકારી કચેરી એ અમારી જનતાની કચેરી છે, એ કચેરીની પર આ લોકોને એમના ઢોકર સાથે આખું પરિવાર લઈ જઈને બેસાડીશું અને સરકારની જે તાકાત હોય એ ઉખાડી લે અમારી અને આ જનતાનું પહેલાં તો એનું ભરણ પોષણ પૂરું કરે, એનું શિક્ષણ પૂરું કરે અને શિક્ષણ પૂરું કરે એની જે માગણીઓ છે એ પૂરી કરે અને ન પૂરી કરી શકતી હોય તો પાછું હતું એ જગ્યા પર ઘર ઊભું કરી આપવાની સરકારની જવાબદારી છે। એને લઈને અમે આ દુઃખદ ઘટનામાં સહભાગી બન્યા છે અને આવનાર સમયની અંદર સરકાર 2 દિવસમાં અમે કમિટમેન્ટ આપીએ છીએ કે આ પરિવારને 89 પરિવારને મળી અને એની તમામ માગણી પૂરી કરે, ન કરે તો આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન કરવું પડશે। અને અંબાજીની અંદર જે 10 તારીખના રોજ જે મુખ્યમંત્રી અહીં આવવાના છે એ મુખ્યમંત્રીને પણ અમે રસ્તો બ્લોક કરીશું જનતાના માધ્યમથી। જનતા એ જ સરકાર છે, સરકારમાં બેઠેલા એ ભૂપેન્દ્રભાઈ અમારા જનતાનો સેવક છે, એ સરકાર નથી। એટલા માટે કહું છું કે અમે આ જનતાના સેવક બન્યા છો તો જનતાનું ભલું ઈચ્છો, જનતાનો વિનાશ કરીને વિકાસ ન કરવો જોઈએ। આજે માલધારી સમાજ પર જે અણધારી આફત આવી છે કે જે મોટી મોટી વાતો સરકાર કરે છે, બરાબર, કે
અમે લોકોને ઘર આપ્યું છે, કોઈને ઘર વગરનું નથી રહેવા દેતા. બરાબર, આ જાહેરાત અહીંયા એકદમ પોકળ સાબિત. જેના ઘર હતા એ ઘર ઉપર જે સુપ્રીમ કોર્ટના કાયદાને બી ભાન ભૂલીને રાત્રે એમના ઘર ઉપર બુલડોઝર ચલાવ્યા, એમને કોઈ ટાઈમ નહીં આપ્યો. તો આ સરકાર, આ લોકો ક્યારના નાના નાના બાળકો એમને તમે જોતા હશો, રાત્રે આવા ખુલ્લામાં બેસીને ભણે છે અને આ મોટી મોટી વાતો કરે છે કે શિક્ષણમાં સરકાર, અને જે વૃદ્ધો જે ખાટલા ઉપર પડે છે, બરાબર, એમને રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી. અને ખાલી પેલા જર્જરિત ઠાકોર ભવન, એ ઠાકોર ભવનમાં તો ઢોરે નારે માણસમાં રહેવાની આ લોકો એવી રીતે વ્યવસ્થા કરી, મોટી મોટી વાતો કરી છે. અત્યારે આજે અમે અહીંયા આવ્યા છીએ એમને મળવા, એમને દુઃખમાં સહભાગી થવા. હું સરકારને આ વિડીયો દ્વારા એક જ રજૂઆત કરીશ કે તમે આમને ઘર ઉપર બુલડોઝર તો ફેરવ્યા છે, હવે આમની તમે કોઈપણ રીતે એમને મકાન માટેની સહાય લો, કે તો મકાન એમનું વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવો. તમને તો ખબર જ છે તમારો 1200 કરોડનો તમારો ડ્રીમ પ્રોજેક્ટ, તમારો પ્રધાનમંત્રીનો પ્રોજેક્ટ અહીંયા કરવાનો છે, તો તમે એમની વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં કરી? અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા તમારે કરવી પડે છે. જેમ તમે ભાદરવી પૂનમે કરો છો, તમારા વીઆઈપીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસો, સર્કિટ હાઉસો બુકો કરો છો, એવી રીતે આમની પણ થવી જોઈએ. અને